નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મોદી સરકારની ગુજરાતને વધુ એક મોટી ભેટ આપવામાં આવી। આજે મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને વધારવાની મંજૂરી મળી। એલપીજી થી પીએનજી તરફ વડોદરા 3 મહિનામાં કનેક્શન બદલવાની તંત્રની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી। વધારે ઇથેનોલવાળા પેટ્રોલ પંપ પર હવે એક્સાઇઝ ડ્યુટી નહીં લાગે, ભારત સરકારે લીધો મોટો નિર્ણય। 78 દિવસ સુધી નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ, સરકારે લીધો મોટો નિર્ણય। ભારતના લોકોને 1.23 લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ મળશે। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચ પહેલા ડીએમાં જુલાઈથી થઈ શકે છે મોટો વધારો। પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, સામાન્ય જનતાને થશે મોટો ફાયદો। સોનાના ભાવમાં મોટો કડાકો થયો, ચાંદી પણ નરમ પડી, લગ્નની સિઝન પહેલા ખરીદી કરનારાઓ માટે ઉત્તમ તક મળશે। ગુજરાતના એક તરફ પારો 42 ડિગ્રીને પાર તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ। મહાયુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે, અમેરિકાના હુમલા બાદ ઈરાન ધુઆપુઆ થયું, બહેરીન કુવૈત પર કર્યા ધડાધડ હુમલા। કેન્સરના દર્દીઓ માટે મોટો ઝટકો, હવે કિમોથેરાપીની જરૂરી દવાઓ થશે મોંઘી, સરકારનો હવે સારવાર ખર્ચ વધારવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, આજથી નર્મદા નહેરોમાં સિંચાઈનું પાણી છોડાશે, ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા। દેશના કરોડો ઘર પર દર મહિને મોંઘવારીનો બોજ, દેશમાં માર્ચ બાદ જીવન જરૂરી વસ્તુ 20% મોંઘી થઈ। ગાંધીનગરમાં ખેડૂત આગેવાનોની ડીજીપી સાથે મહત્વની બેઠક, વીજ લાઇન કામગીરીમાં પોલીસ દમન સામે ઉગ્ર આક્રોશ ફેલાયો। ગુજરાતમાં ડબલ ઋતુનો ચમત્કારો, 42 સેલ્સિયસ ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। 2.63 લાખ એલઆરડી ઉમેદવારોની 15 જૂને લેખિત પરીક્ષા, પ્રથમ વખત ફેશિયલ રેકગ્નિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થશે। હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોએ સરકારી તંત્રની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રામધૂન બોલાવીને અનોખો વિરોધ કર્યો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।